आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले। जय हो जय हो। आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले। जय हो આજે આપણે શીખીશું એક્સરસાઇઝ 6.3 માં દાખલા નંબર 11 કે શું આપેલું છે અસમતાઓ 2x y greater than is equal to 4, x y less than is equal to 3 અને 2x 3y less than is equal to 6. તો આનો આપણે શું કીધું છે કે આનો ઉકેલ આપણે આલેખ ચિત્ર ઉપર દોરવાનો છે. તો શું કરશું આપણે સૌપ્રથમ ત્રણેય અસમતાઓને ઉકેલશું. પહેલા તો અહીંયા શું આપેલું છે આપણે 2x y greater than is equal to 4. તો સમતામાં ફેરવાય. સૌપ્રથમ આપેલ અસમતાને સમતામાં ફેરવતા તો શું આવે બરાબર આવશે 2x y is equal to 4. હવે રેખા દોરીએ તો રેખા ઉપરના આપણે બે બિંદુઓ જોશું. એક વખત એક્સિયમ 0 લેશું અને એક વખત yમ 0 લઈએ. એક્સિયમ 0 લ્યો તો y બરાબર 4 મળે એટલે કે y ની કિંમત 4 મળશે. ym 0 લ્યો તો 2x બરાબર 4 તો x ની કિંમત 2 મળે. એટલે કે રેખા છે કેમાંથી પસાર થાય? રેખા 0 4 અને 2 0 માંથી પસાર થાય છે. હવે આપણે શું કરશું? રેખા કેમાંથી પસાર થાય ખ્યાલ આવે કે ત્રીજા સ્ટેપમાં શું હોય તો કે રેખામાં અચળ પદ આપેલું છે. તો કે રેખા 0 0 માંથી તો નીકળશે નહીં. તો આપણે 0 0 મૂકી દેવાય આ અસમતામાં. તો 2x y greater than is equal to 4 માં 0 0 મૂકતા 0 0 મૂકતા શું મળશે? આમાં 0 0 મૂકો તો કે 0 0 greater than is equal to 4. 0 છે 4 ને સમાન કે 4 થી મોટી સંખ્યા હોય તો કે ન હોય. તો જે અસત્ય છે, જે અસત્ય છે તો આલેખ કેવો મળે? 0 0 ની વિરુદ્ધ તરફનું કેવું અર્ધતલ થાય? ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ હતું તો વિરુદ્ધ તરફનું સવૃત્ત અર્ધતલ મળે. આ રીતના આપણને આલેખ મળશે 0 0 ની વિરુદ્ધ તરફનું સવૃત્ત અર્ધતલ. ત્યારબાદ કન્ડિશન આપી છે અને આપણે દોરવું હોય તો આપણે અહીંયા દોરશું. અહીંયા આપણે રેખા કઈ હતી 0 4 અને 2 0 માંથી પસાર થાય. એક કામ કરીએ મિત્રો, પેલા બધી ઉકે આપણે ઉકેલી લઈએ કેમ કે એમાં સ્કેલમાં કેટલું રાખવું આપણને ખ્યાલ આવે. તો હવે એના માટે હવેના પછી નેક્સ્ટ જોઈએ. હવે x y લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ 3. આના માટે આપણે જોશું તો પહેલા તો આપણે અસમતાને કેમાં ફેરવશું? સમતામાં ફેરવતા તો x y is equal to 3. જે રેખા આવી ગઈ તો રેખા ઉપરના બે બિંદુઓ મેળવશું. એક વખત એક્સિયમ 0 લેશું અને એક વખત ym 0 લેવાય. એક્સિયમ 0 લે તો y બરાબર શું મળે? 3. ym 0 લે તો x બરાબર શું મળશે? 3.
એટલે કે રેખા છે એ કેમાંથી પસાર થાય 0 3 અને 3 0 માંથી પસાર થાય છે। હવે આપણે તો રેખા બે બિંદુમાંથી પસાર થાય। હવે આપણે આ રેખાનું સમીકરણ જો x y 3 અચળ પદ આપેલું છે તો અચળ પદ હોય તો રેખા બે બિંદુમાંથી પસાર નહીં થાય તો એમાં 0 0 મુકાય ત્રીજા સ્ટેપમાં। તો હવે આપણે શું કરશું કે આમાં 0 0 મૂકો x y <3 માં 0 0 મૂકતા 0 0 મૂકો તો શું આવશે 0 0 < 3 જે કેવું થાય સત્ય છે કેમ કે 0 0 એટલે કે 0 0 છે 3 ને સમાન કે 3 થી નાની સંખ્યામાં જ આવે એટલે કે જે સત્ય છે। તો આલેખ કેવો મળશે 0 0 ને સમાવતું કેવું અર્ધતલ થાય <= કન્ડિશન આપેલી હતી ને તો 0 0 ને સમાવતું સૌર અર્ધતલ મળે। ચાલો આને 3 સ્ટેપ કમ્પ્લીટ કરી નાખ્યા। હવે હજી કન્ડિશન આપેલી હતી કઈ આપેલી છે 2x - 3y < 6 2x - 3y < 6 તો આ સૌપ્રથમ તો આપણે આ સમતાને કેમાં ફેરવશું સમતામાં ફેરવાય तो શું આવે આ સમતામાં ફેરવો 2x - 3y = 6 રેખા ઉપરના બે બિંદુઓ લેશું એક વખત x m 0 ને એક વખત y m 0 x m 0 લ્યો તો -3y = 6 તો y શું આવે -2 મળે અને આ y m 0 લ્યો તો 2x = 6 તો x = 3 એટલે કે રેખા છે કેમાંથી પસાર થાય 0 - 2 અને 3 0 માંથી પસાર થાય છે। હવે આપણે આમાં શું મૂકી દેવાય 0 0 મૂકી દેવાય તો 2x ત્રીજું સ્ટેપ 2x - 3y <= 6 માં 0 0 મૂકતા હવે 0 0 મૂકો તો શું આવે 0 - 0 <= 6 જે કેવું થાય જે સત્ય છે 0 - 0 એટલે કે 0 0 છે 6 ને સમાન કે 6 થી નાની સંખ્યામાં જ આવે તો જે સત્ય છે તો આલેખ છે કેવો મળે તો કે 0 0 ને સમાવતું <= એટલે કે સમાવતું સૌર અર્ધતલ મળે। તો હવે આપણે બધા માટે કામ કમ્પ્લીટ કરીએ તો બધાને આપણે રચના પૂછું બિંદુ જોઈ લેવાય કે સ્કેલમાં કેટલું રાખવું અંદાજે આપણે એકલું જ રાખશું 1 2 ચાલો હવે આપણે જોશું બિંદુ મૂકીએ પહેલા આપણે 0 4 અને 2 0 2 0 ને 0 4 તો અહીંયા આવશે અને 2 0 બિંદુ અહીંયા આવે આ બે બિંદુમાંથી પસાર થતી આપણે ઘાટી રેખા દોરશું એ રેખાનું નામ આપશું આપણે કઈ રેખા હતી 2x + y = 4 એનો આલેખ કઈ તરફ હતો 0 0 ની વિરુદ્ધ તરફ એટલે કે આ સાઈડ પડશે વિરુદ્ધ તરફ કેમ કે આ એક બિંદુ હોય 0 0 હોય ને તો એની વિરુદ્ધ તરફ મળ્યો પછી આને સમતામાં ફેરવતા આપણે 0 3 અને 3 0 માંથી પસાર થાય 3 0 બિંદુ અહીંયા હોય 0 3 બિંદુ અહીંયા હશે
આ બે બિંદુમાંથી પસાર થતી આપણે ઘાટી રેખા દોરશું. નું નામ આપશું x + y = 3. તો એમાં એનો આલેખ કેવો હતો? 0 0 ને સમાવતું સમાંતર તલ, એટલે કે આ સાઈડ મળશે એનો આલેખ. તો આ 0 0 ને સમાવતું થાય. અને ત્રીજી અસમતા એ કે એમાં બિંદુ ક્યાં છે? 0 - 2 અને 3 0. 3 0 અહીંયા છે, 0 - 2 અહીંયા આવશે. ઘાટી રેખા દોરવી પડશે. અહીં રેખાનું નામ લખશું 2x - 3y = 6. આનો આલેખ કેવો હતો? 0 0 ને સમાવતું. તો કયો ભાગ આવે? ક્યાં આપણે બિંદુ મૂકીએ તો બધી રેખાઓનો આલેખનો એમાં સમાવેશ થશે. જો હું અહીંયા એક બિંદુ રાખું તો આ રેખાનો આલેખ આમાં આવશે, આનો આમ જતો તો એટલે આમાં આવશે, અને આનો ઊંચો જતો તો એટલે આમાં મળી જશે. તો કે આ જે ભાગ છે એ સંયુક્ત ઉકેલનો શું હોય? પ્રદેશ. આની અંદર જેટલા બિંદુઓ મળતા હોય શક્ય ઉકેલનો પ્રદેશ હોય ત્રણેય અસમતાઓનો. આ આપણને મળશે શક્ય ઉકેલનો પ્રદેશ. ખ્યાલ આવી ગયો બધા મિત્રોને? આલેખમાં મિત્રો સ્કેલમાં લખવા જરૂર નથી, તમારે એકના પણ દોરી શકો, સીધો અંતરે અંદાજિત તમે બિંદુ લઈ શકો. એમાં શું થશે મિત્રો? તમારાથી ઘણી વખત ભૂલ થઈ શકે રેખાઓ દોરવામાં, કેમ કે થોડીક ફેરફાર રહી જાય બિંદુઓના સ્કેલમાં પહોંચાડે. તો એના કરતાં તમે શક્ય હોય તો દોરો તો વધારે સારું, જેથી ફિક્સ માપ મળે સ્કેલથી. ચાલો હવે આપણે આગળ વધીએ. હવે જો આ શું આપણું છે? x - 2y <3, 3x + 4y > (12), x > 0 અને y > 1. તો આનો આપણે આલેખ દોરવાનો
છે। તો સૌપ્રથમ આપણે આમાં એક અસમતા લેશું x - 2y less than is equal to 3 લઈએ। x - 2y less than is equal to 3। સૌપ્રથમ શું કરશું, આપેલ અસમતાને સમતામાં ફેરવીએ। સમતામાં ફેરવો તો શું આવે, x - 2y is equal to 3। જે રેખા દર્શાવે તો રેખા પરના બે બિંદુઓ મેળવશું, એક વખત x m 0 ને એક વખત y m 0। x m 0 લ્યો તો -2y બરાબર 3, તો y is equal to શું આવે, તો y is equal to -3/2 આવશે। તો y ની કિંમત 0 લે તો x બરાબર શું મળે, 3। એટલે કે રેખા છે કેમાંથી પસાર થાય, રેખા તો કે 0 -3/2 અને 3 0 બિંદુમાંથી પસાર થાય છે। રેખામાં પસાર થશે। હવે આપણે શું કરશું, આમાં 0 0 મૂકી દેવો, કેમ કે રેખાના સમીકરણ તો અચળ પદ આપેલું છે। તો x - 2y less than is equal to 3 માં 0 0 મૂકતા 0 0 માં મૂકો તો શું આવે, 0 - 0 less than is equal to 3। જે કેવું છે, જે સત્ય છે, જે સત્ય હોય તો આલેખ કેવો મળે, 0 0 ને સમાવતું કેવું અર્થ થાય, less than is equal to આપ્યું તો સમાવતું સવૃત અર્ધતલ મળે। આલેખ છે 0 0 ને સમાવતું સવૃત અર્ધતલ મળશે। ત્યારબાદ આપણને કન્ડિશન આપેલી છે કે 3x + 4y greater than is equal to 12। તો ચાલો આને ઉકેલીએ। પહેલા તો આપેલ અસમતાને કેમાં ફેરવશું, સમતામાં ફેરવતા તો શું આવે, 3x + 4y greater than 3x + 4y is equal to 12। તો જે રેખાનું સમીકરણ આપેલું છે, તો હવે આપણે રેખા પરના બે બિંદુઓ લેશું, x m અને y m। એક વખત x m ની કિંમત 0 ને એક વખત y m ની કિંમત 0 આવશે। તો x m ની કિંમત 0 લ્યો નહીં તો 4y બરાબર 12, તેથી y ની કિંમત કેટલી આવશે, 3। y m ની કિંમત 0 આવ્યું તો 3x બરાબર 12, તેથી x ની કિંમત 4। તો જે રેખા છે એ કેમાંથી પસાર થાય, 0 3 અને 4 0 માંથી પસાર થાય છે। હવે ત્રીજું સ્ટેપ માં શું મૂકી દેવાય, 0 0 મૂકી દેવાય આપેલ અસમતામાં। તો 3x + 4y greater than is equal to 12 માં 0 0 મૂકતા 0 0 આમાં મૂકો તો શું થાય, તો કે 0 + 0 greater than is equal to 12। તો જે કેવું આવે, 0 છે 12 ને સમાન કે 12 થી મોટી સંખ્યા હોય નહીં, તો કે જે અસત્ય છે, જે અસત્ય હોય તો આલેખ કેવો મળે, 0 0 ની વિરુદ્ધ તરફનું સવૃત અર્ધતલ મળે। એટલે કે આલેખ છે 0 0 ની વિરુદ્ધ તરફનું આપણને સવૃત અર્ધતલ મળતું હશે। ત્યારબાદ આપણે જોશું x greater than is equal to 0। તો
ઓકે, આપેલા સમતાને સમતામાં ફેરવો તો x શું આવે 0 x બરાબર 0 એટલે જેને શું કહેવાય તો કઈ અક્ષ કહેવાય કે તમને આ આગલા લેક્ચરમાં શીખવાડ્યું હતું ને x બરાબર 0 એટલે કે જે y અક્ષ છે અને x ની કિંમત 0 કે 0 થી મોટી એટલે કે આલેખ કેવો મળશે y અક્ષની ઉપરની તરફનું સૌનું અર્ધતલ મળતું હોય ને કે જમણી તરફનું મળે કે ડાબી બાજુનું મળે તો કે y અક્ષ મળે તો આલેખ છે y અક્ષથી જમણી તરફનું સૌનું અર્ધતલ મળે કેમ કે x ની કિંમત 0 કે 0 થી મોટી તો ઓલી સાઈડે જ હોય ને તો તે આલેખ કેવો મળશે આમ ના ખબર પડે મિત્રો તો આ રીતના તમારે કરવાનું બીજું સ્ટેપ આપણે શું કરીએ એક વખત xm0 લઈએ અને એક વખત શું લેતા આપણે ym0 લેતા એ રીતના લઈ શકાય એટલે કે અહીંયા આવશે જે y અક્ષ છે આ રેખા કઈ હોય y અક્ષ અને આલેખ છે કેવો મળે x ની કિંમત 0 કે 0 થી મોટી હોય તો ये આપણે હંમેશા x ની કિંમત 0 કે 0 થી મોટી આ સાઈડે જ હોય ને એટલે કે આ y અક્ષ થી આલેખ કઈ તરફ પડતો હોય જમણી તરફ મળે અને y અક્ષ પરના બિંદુઓનો સમાસ થાય કે x greater than is equal to 0 છે એટલે કે આલેખ છે કે y અક્ષ ની જમણી તરફનું સૌનું અર્ધતલ મળે તો આના ત્રણ સ્ટેપ કમ્પ્લીટ અને હવે આપણને શું આપેલું છે તો હવે આપણને આપેલું છે અન્ય કન્ડિશન y greater than is equal to 1 તો આને આપણે ત્રણ સ્ટેપમાં કાર્ય કરશું સૌપ્રથમ આપેલા શબ્દને એકમાં ફેરવી દેશું સમતામાં તો y શું આવે 1 તો આ y બરાબર 1 એટલે કઈ રેખા આવી મિત્રો આ રેખા ઉપર આવે તમામ બિંદુનો y આમ 1 જ રહેતો હોય x એમ ગમે એટલો લ્યો 0 લ્યો તો 1 1 લ્યો તો 1 2 લ્યો તો 1 એટલે કે જે કેવી રેખા થાય આ રેખા છે એ કેવી કહેવાય y બરાબર b ટાઈપની એટલે કે સમક્ષિતિજ રેખા કહેવાય ને આ y બરાબર b ટાઈપની આડી રેખા એટલે કે જે 0 1 1 1 વગેરે માંથી પસાર થતી સમક્ષિતિજ રેખા છે હવે આપણે આમાં 0 0 મૂકી દેવાય કે હાલો y greater than is equal to 1 માં 0 0 મૂકતા આ 0 greater than is equal to 1 આવ્યો જો તો જે 0 છે 1 ને સમાન કે 1 થી મોટી સંખ્યામાં આવ્યો ન આવે તો જે કેવું છે જે અસત્ય છે જે અસત્ય હોય તો આલેખ કેવો મળે 0 0 ની વિરુદ્ધ તરફનું મળશે 0 0 ની વિરુદ્ધ તરફનું ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ 1 એટલે કે વિરુદ્ધ તરફનું સૌનું અર્ધતલ મળે અહીંયા આપણે આ રીતના ચારે કન્ડિશન આપેલી તે ચારે અસમતાઓને ઉકેલી ચારે અસમતાઓને આપણે એક આલેખ પત્ર ઉપર દર્શાવીશું બિંદુઓ જોઈને ખબર પડે કે સ્કેલ માપ આપણે નાના રાખશું 1 ના રાખી દો
હવે આપણે જોઈએ કે 3 0 બિંદુ અહીંયા આવશે અને 0 3/2 બિંદુ 0 3/2 બિંદુ ક્યાં આવ્યો હોય 0 3/2 બિંદુ એ અહીંયા આવે આ બે બિંદુમાંથી પસાર થતી આપણે ઘાટી રેખા દોરવી પડશે રેખાનું નામ આપશું અહીંયા x 2y 3 આનો આલેખ કઈ તરફ હતો 0 0 ને સમાવતું 0 0 બિંદુ અહીંયા હોય આલેખ એને સમાવતું એટલે કે ઉપર મળતું હોય ત્યારબાદ આપણને કન્ડિશન આપી છે હવે આ સમતા આપી 3x 4y > 12 એનું આપણે આલેખ પત્રમાં નિરૂપણ કરીએ તો રેખાઓના બિંદુ ક્યાં તો 0 3 અને 4 0 4 0 અહીંયા છે 0 3 અહીંયા આવેલું બિંદુ હોય આ બે બિંદુમાંથી પસાર થતી આપણે ઘાટી રેખા દોરશું એ રેખાનું નામ આપશું આપણે 3x + 4y = 12 આનો આલેખ કેવો મળતો હતો 0 0 ની વિરુદ્ધ તરફનું સૌર થતું વિરુદ્ધ એટલે આમ જ મળતો હોય ને આનો ત્યારબાદ આપણને આપ્યું છે x > 0 એટલે કે કઈ x કહેવાય y x કહેવાય ને આ અને x = 0 કહેવાય નાનો આલેખ કઈ તરફ હતો આ સાઈડ મળતો હોય ને જમણી તરફ આમ મળ્યો તો આપણને 0 અહીંથી y x ની જમણી તરફ અને y > 1 એવું આપેલું છે આપણને અને y > 1 આપણે અહીંથી દોરશું આડી રેખા હોય ને y = 1 તો આનો આલેખ કેવો મળતો તો આપણે 0 0 ની વિરુદ્ધ તરફનો એટલે કે આમ મળતો તો તો હવે કયો જી શું આવે અહીંયા હવે આપણે સંયુક્ત ઉકેલ કયો ભાગ દર્શાવજો આ રેખાનો આમ જતો હતો આનો આમ આનો ઊંચો તો આનો ઊંચો તો આપણે સંયુક્ત ઉકેલ આ ભાગ મળશે ને આપણને આ બધો ભાગ આપો આ મિત્રો આપણને સંયુક્ત ઉકેલ પ્રદેશ મળે છે ચારેય અસમતાઓનો આ ભાગ મળતો હશે ચાલો એના પછી નેક્સ્ટ
હવે તો શું આપેલું છે મિત્રો? અહીંયા ચાર અસમતાઓ આપેલી છે 4x + 3y લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ 60, પછી y ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ 2x, પછી x ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ 3 અને ત્યારબાદ છે xy ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ 0. મેં તમને કીધેલું છે કે xy ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ 0 એટલે આલેખ કયા ચરણમાં દોરી નાખવાનો? પ્રથમ ચરણમાં દોરી નાખવાનો. અને ના આપણે નિરૂપણ કરીએ તો આલેખ 3 સ્ટેપમાં, એટલે કે કહી શકાય કે xy ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ 0 હોવાથી આલેખ પ્રથમ ચરણમાં મળે. હવે આપણે આને ઉકેલીશું. શું આવ્યું છે? 4x + 3y લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ 60. તો પહેલા તો આપેલ અસમતાને કેમાં ફેરવી નાખશું? સમતામાં ફેરવશું. આપેલ અસમતાને સમતામાં ફેરવતા 4x + 3y = 60 મળે, જે રેખા દર્શાવે. તો એક વખત xm 0 લેશું ને એક વખત ym 0 લેવાય. xm 0 લ્યો તો 3y = 60, એટલે y બરાબર કેટલા આવશે? x ની કિંમત 0, 3y = 60, તો y બરાબર 20. y ની કિંમત અહીં 0 ની 4x બરાબર 60, x ની કિંમત આવે 15. એટલે કે રેખા છે એમાંથી પસાર થશે. રેખા 0 20 અને 15 0 માંથી પસાર થાય. હવે આપેલા સમતામાં 0 0 મૂકી દેવાય. તો 4x + 3y લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ 60 માં 0 0 મૂકતા 0 0 મૂકો તો શું આવે? 0 + 0 લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ 60. જે કેવું છે? 0 છે 60 ના સમાન કે 60 થી નાની સંખ્યામાં જ આવે, એટલે કે જે સત્ય છે. તો આલેખ કેવો મળશે? 0 0 ને સમાપ્તું લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ તો સમરૂપ અર્ધતલ મળે. આના આપણે ત્રણે કાર્ય કમ્પ્લીટ કર્યા. હવે આપણે આપ્યું છે y ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ 2x. તો સૌપ્રથમ આપેલ અસમતાને કેમાં ફેરવશું? સમતામાં. અસમતાને સમતામાં ફેરવતા y = 2x. હવે આને આપણે સામે છે લઈએ તો 2x - y = 0. હવે રેખા છે ને, તો આ રેખામાં અચળ પદ નથી, એનો મતલબ આ પસાર કેમાં થશે? ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય. તો એક વખત xm 0 લેશું તો ym તો તમને કેવો મળે? 0 જ મળશે. પાછી x ની કિંમત એક ધારી લઈએ. તો ધારો કે x ની કિંમત આપણે શું રાખીએ? 1 રાખીએ. x ની કિંમત 1 રાખો તો y ની કેટલી મળે આપણને? 2 મળે. એટલે કે રેખા છે એમ તો પાછળથી 2 રાખી શકો, 3 4 તમારે જે રાખવી હોય, પણ આપણે સામાન્ય રીતે છેલ્લે એવી રાખીએ. એટલે કે રેખા છે કેમાંથી પસાર થાય? તેથી રેખા 0 0 અને 1 2 માંથી પસાર થાય છે. રેખા 0 0 અને 1 2 માંથી પસાર થાય. હવે આપણે શું કરાય આમાં? તો કે 0 0 તો મુકાય ની ત્રીજા સ્ટેપમાં. આ 1 2 માંથી પસાર થાય તો ઉપલું બિંદુ લઈ લઈએ, આ પછી નીચેનું બિંદુ લઈ લેવાય. તો આપણે શું લઈએ? y ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ 2x માં ઉપરનું બિંદુ કયું આવે? 1 3 મૂકતા ઉપરનું બિંદુ આવે. આ નીચેનું ગમે એ રાખી શકો. ઉપરનું 1 3 રાખ્યું ને
આપણે સામે ઉપરનું લઈ લઈએ, બાકી તો અસંખ્ય બિંદુઓ લઈ શકાય. આ રેખા ઉપરના ના આવે. તો 1 3 મુકતા અહીંયા શું આવે? 3 ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ 2. તો જો જે સત્ય છે 3 છે બેને સમાન કે બેથી મોટી સંખ્યામાં જ આવે, તો જે સત્ય છે તો આલેખ કેવો મળે? 1 3 ને સમાવતું કેવું અર્ધતલ થાય? સૌરુત અર્ધતલ મળે. આલેખ 1 3 ને સમાવતું સૌરુત અર્ધતલ મળશે. હવે ત્યારબાદ આપણે એક જ કન્ડિશન રહી છે, હવે x ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ 3. તો આપેલ અસમતાને કેમાં ફેરવી નાખશું? પહેલા તો સમતામાં, આપેલ અસમતાને સમતામાં ફેરવતા તો x ઇઝ ઇક્વલ ટુ 3. આ x બરાબર a ટાઈપની રેખા છે, એટલે કે શિરોલંબ રેખા કહેવાય, ઊભી રેખા. એટલે કે આ રેખા ઉપર જો તમે x ની કિંમત 3 જ રહેશે, y ની કિંમત કેટલી રાખો? એટલે કે રેખા છે કેમાંથી પસાર થાય? રેખા 3 0 3 1 3 2 વગેરે માંથી પસાર થાય છે. આ શિરોલંબ રેખા એટલે ઊભી રેખા, બરાબર? 3 0 માંથી પસાર થાય. હવે આમાં 0 0 મૂકી દઈએ. x ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ 3 માં 0 0 મૂકતા તો 0 ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ 3. જે કેવું આવ્યું? તો કે જે અસત્ય છે ને, 0 છે 3 ને સમાન કે 3 થી મોટી સંખ્યામાં ન આવે ને, તો જે અસત્ય છે. તો આલેખ કેવો મળશે? 0 0 ની વિરુદ્ધ તરફનું સૌરુત અર્ધતલ મળે. અહીંયા આપણે બધું જ કામ કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણે આને આલેખ પત્ર ઉપર દોરશું. જો પેલા આપણે આ સમતા મૂકી દઈએ, 3 0 ધારો કે અહીંયા છે, તો આ રેખા આ રીતના ઘાટી દોરવી પડશે. શિરોલંબ રેખા ઊભી જ હોય ને, 3 0 માંથી પસાર થાય, અને આલેખ આ 0 0 બિંદુ હોય ને, તો આલેખ કેવો? તો 0 0 ની વિરુદ્ધ તરફનો, એટલે આનો આલેખ આમ બનતો હોય. પછી હજી એક આપણે કઈ રેખા દોરશું? આ 0 0 ને 1 2 માંથી પસાર થાય. 1 2 બિંદુ આવી ગયા હોય ને સમથિંગ, આ રેખા આમ પસાર થશે. y is equal to 2x. આનો આલેખ કેવો હતો? 1 2 બિંદુ આવ્યા હોય મિત્રો, તો 1 3 બિંદુ અહીં ઉપર જ હોય ને, તો આને આલેખ 1 3 એ સમાવતું સૌરુત અર્ધતલ, એટલે કે ઉપર મળતો હોય ને, આમ. કેમ કે 1 2 બિંદુ આવે તો 1 3 ઉપર હોય, એને સમાવતું છે, એટલે ઉપરની તરફ આલેખ મળશે. એટલે હવે 0 20 15 0 15 0 બિંદુ ક્યાં આવેલું હોય મિત્રો? અહીં ક્યાંક આવેલું હશે. અને 0 20 બિંદુ અહીં ક્યાંક આવેલું હોય. આ બે બિંદુમાંથી પસાર થતી આપણે રેખા દોરશું. રેખા નામ આપશું અહીંયા 4x + 3y = 60. આનો આલેખ કેવો મળ્યો? તો 0 0 ને સમાવતું, એટલે કે આનો નીચેની તરફ મળે ને, તો બધાનો છેદગડ કયો ભાગ થશે? અને આલેખ કયો પાછો? xy ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ 0, એટલે કે પ્રથમ ચરણમાં જ દોરવાનું. પ્રથમ ચરણની બહાર આલેખ જવો જોઈએ નહીં. તો અહીંયા શું આવશે? કયો ભાગ આવશે? આનો આમ મળશે, આનો આમ મળે છે, અને આનો આમ મળે. તો પ્રથમ ચરણમાં આ જ ભાગ આવે ને, આની અંદર હું એક બિંદુ રાખું તો બધાયનું એમાં સમાધાન થઈ જાય. બધાય રેખાઓ આલેખનો આ બિંદુમાં સમાવેશ થશે, એટલે કે સંયુક્ત ઉકેલ પ્રદેશ આ ભાગ આવશે.
તો આ આપણે જોયો આ બધી અસમતાઓનો સંયુક્ત ઉકેલ પ્રદેશ. ચાલો મિત્રો આજે આટલું રાખશું. હવે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ.